નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર પ્રદેશથી. યુપી હોમગાર્ડની ભરતી માટે આજથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા 25 થી 27 એપ્રિલ દરમિયાન યોજાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ખતરો. એન્થ્રોપિક કંપનીના નવા AI મોડેલના કારણે ઇન્ટરનેટ સુરક્ષા અને બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલાનો ખતરો વધી શકે છે તેવી ચેતવણી આપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રજ્ઞા સિસ્ટમની ભારતની આંતરિક સુરક્ષા વધારવા માટે DRDO દ્વારા AI આધારિત પ્રજ્ઞા સેટેલાઇટ ઇમેજિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ સેટેલાઇટ દ્વારા રિયલ ટાઈમ ડેટા પૂરો પાડીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાનની આગાહી. ઉત્તર ભારત અને મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં ભયંકર લૂની ચેતવણી આપવામાં આવી છે. તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વર્ણવવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોલર પેનલની. સૌર ઉર્જા અપનાવવામાં ગુજરાત દેશમાં અગ્રેસર હોવાનું એક મોટા અહેવાલમાં જાણવા મળ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર કૌભાંડની. રાજકોટમાં નકલી બેંક ખાતાઓ દ્વારા 2500 કરોડ રૂપિયાનું મોટું સાયબર કૌભાંડ ઝડપાયું છે, જેમાં બેંક અધિકારીઓ સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફૂડ પોઈઝનિંગની ઘટના. ગુજરાતના દાહોદ જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં કેરીનો રસ પીધા બાદ 200 થી વધુ લોકો બીમાર પડ્યા હોવાના અહેવાલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘઉંની નિકાસની. સરકારે ખેડૂતોના હિતમાં 25 લાખ મેટ્રિક ટન વધારાના ઘઉંની નિકાસ કરવાની મંજૂરી આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ. રાજ્ય સરકારે આજે 66 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો છઠ્ઠો હપ્તો જારી કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથ ધામના કપાટ. ઉત્તરાખંડમાં આજે સવારે 8 વાગે કેદારનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અમેરિકા તણાવની. ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ વિરામ આજે સમાપ્ત થઈ રહ્યું છે. આ દરમિયાન ભારતીય તેલ ટેન્કર દેશગરીમાં સુરક્ષિત રીતે મુંબઈ પહોંચવાની તૈયારીમાં છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલાની વરસી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે કોઈ પણ સીમા ઓળંગશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વ પૃથ્વી દિવસ. આજે 22 એપ્રિલના રોજ વિશ્વભરમાં વર્લ્ડ અર્થ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાઇમ અપડેટની. કચ્છમાં પ્રેમ સંબંધના વિવાદમાં ભત્રીજાએ તેના જ કાકા પર જાહેરમાં અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા નિપજાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસ હવે તેજ બની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત એર કનેક્ટિવિટી. સ્ટાર એર કંપનીએ આગામી 29 એપ્રિલથી હિંડન એટલે કે ગાઝિયાબાદથી મુન્દ્રા એટલે કે કચ્છમાં વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત પણ કરી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટાટા પાવર મુન્દ્રાની. ગુજરાતના મુન્દ્રા ખાતે આવેલા ટાટા પાવર પ્લાન્ટે તેનું ઓપરેશન ફરીથી પૂર્ણ ક્ષમતા સાથે શરૂ કર્યું છે, જેનાથી ઉનાળામાં વીજળીની અછત નિવારવામાં મદદ મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન ઈરાન વિવાદ. અમેરિકાએ ઈરાનના એક જહાજને જપ્ત કર્યું છે, જેમાંથી ચીન દ્વારા મોકલવામાં આવેલા મિસાઇલ બનાવવા માટેના કેમિકલ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચીને આ આક્ષેપોને ફગાવી દીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IPL 2026નો ધમાકો. હૈદરાબાદના મેદાન પર અભિષેક શર્માની તોફાની બેટિંગ જોવા મળી છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામે માત્ર 68 બોલમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 135 રન ફટકારીને સનરાઇઝ હૈદરાબાદને શાનદાર જીત અપાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પંચની કડક કાર્યવાહી. આગામી સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર અને ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવનારાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવતા કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવ. હોર્મુઝની
સામુદ્ર ધુનીમાં પેદા થયેલા તણાવ અને નાકાબંધીના ભયને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ $90 પ્રતિ બેરલની સપાટીએ પાર પણ કરી ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અમેરિકા તણાવની. ઈરાને અમેરિકા સાથેના દબાણ હેઠળની વાતચીતનો ઇનકાર કર્યો છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પણ સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામને લંબાવવામાં ઉતાવળ ન હોવાના સંકેત પણ આપ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વ પૃથ્વી દિવસની. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેની થીમ પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિ ઉપર કેન્દ્રિત રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રિશુર દુર્ઘટનામાં સહાય. કેરળના ત્રિશુરમાં ફટાકડાના ગોદામમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોના પરિવારજનોને પીએમ મોદીએ $2 લાખ અને ઈજાગ્રસ્તોને $50,000ની સહાય જારી કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાળઝાળ ગરમીની. હવામાન વિભાગે દિલ્હી, રાજસ્થાન, યુપી અને પંજાબમાં ભયાનક હીટવેવની ચેતવણી જારી કરી છે. ઉત્તર ભારતમાં તાપમાનમાં હજુ વધારો થવાની શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદમાં વિવાદ. કોંગ્રેસે વડાપ્રધાન મોદી સામે સંસદમાં પ્રિવિલેજ નોટિસ રજૂ કરી છે, જેમાં વડાપ્રધાને રાષ્ટ્રને કરેલા સંબોધન દરમિયાન સાંસદો પર કરેલી ટિપ્પણીનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોકરીના નામે છેતરપિંડી. કતારગામમાં દંપતીએ ONGCમાં નોકરી અપાવવાની લાલચ આપીને બોગસ ID કાર્ડ બનાવીને લાખો રૂપિયા પડાવી લીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં જન્મદિવસની ઉજવણી. હિસ્ટ્રી સીટર પારસ ગોસ્વામીએ બિયર સાથે કેક કાપીને જન્મદિવસ ઉજવતો વિડીયો વાયરલ થતા પોલીસ સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પવનચક્કી વાયર ચોરી. કચ્છના મુન્દ્રામાં પવનચક્કીના વાયર ચોરતી રીઢા ગુનેગારોની ગેંગને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુટલેગરોનો પડકાર. આણંદના શેરપુરમાં બુટલેગરોએ જાહેરમાં તમાશો કરીને પોલીસને પડકાર ફેંક્યો હોવાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધંધુકા હત્યા કેસની. ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યા મામલે હિન્દુ સંગઠને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થઈ રહ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.